गुरु गंगा गुरु गोमती अने गुरु काशी ने केदार सौ तीर्थ आवी मळे गुरु चरण नी माय गुरु चरण नी माय ए क्यांथी आव्या तमे कोण वालम तमे शो करवा आव्या क्यांथी आव्या तमे कोण वालम तमे शो करवा आव्या कारण बन्यु कायिक कार्य ने माटे कारण बन्यु कायिक कार्य ने माटे सूरे कर्यु सारू काम वालम तमे शो करवा आव्या सूरे कर्यु सारू काम वालम तमे शो करवा आव्या वेद वाचा एनो भेद नो जाणो वेद वाचा एनो भेद नो जाणो हाथे थया छो हेरान वालम तमे शो करवा आव्या हाथे थया छो हेरान तमे शो करवा आव्या कुराण पुराण मा खाई नो समजा पुराण पुराण માં કાંઈ નો સમજા વાંચીને થઈ ગયા છો વાયલ વાલમ તમે શો કરવા આવ્યા વાસીને થઈ ગયા વાયલ વાલમ તમે શું કરવા આવ્યા પોથી પુરાણ ને પિંજરે પુરાણ પોથી પુરાણ ને પિંજરે પુરાણ શીખો સોયણું નો આવે કામ વાલમ તમે શો કરવા આવ્યા શીખો સોયનો આવે કામ વાલમ તમે શું કરવા આવ્યા દાન ને પુન કર્યા કીર્તિ ને માટે દાન ને પુન કર્યા કીર્તિ ને માટે નો જાણ્યું નિજ નામ વાલમ તમે શો કરવા આવ્યા નો જાણું નિજ નામ વાલમ તમે શું કરવા આવ્યા દેવ દર્શન દીન દાસ થઈને દેવ દર્શન દીન દાસ ગઈને જ્યાં ત્યાં થયા છો ગુલામ વાલમ તમે શો કરવા આવ્યા જ્યાં ત્યાં નયા છો ગુલામ મારો તમે શું કરવા આવ્યા આવી સવિતાવ્યા ને બુદ્ધિ બળદની એવી સવિતાને બુદ્ધિ બળદની ચાલીસે થયા છો ચેતાન વાલમ તમે શું કરવા આવ્યા ચાલીસે થયા છો ચેતાન તમે શું કરવા આવ્યા 60 ગયા તારા સગાવાલામાં 60 ગયા તારા સગાવાલામાં
કહે તમે સમજી લ્યો સાના આવ થય જાય આરામ બાલમ તમે શું કરવા આવ્યા જાય રામ બાલમ તમે શું કરવા આવ્યા ક્યાંથી આવ્યા તમે કોણ વાલમ તમે શું કરવા આવ્યા ક્યાંથી આવ્યા તમે કોણ તમે શું કરવા આવ્યા જો ક્યાંથી આવ્યા તમે કોણ વાલમ તમે શું કરવા આવ્યા એટલે જીવને કીધો છે વાલમ એટલે છે તો વાલમ જ પણ અત્યારે થઈ ગયો છે જીવ કેટલો થઈ ગયો છે કે આમાં એટલો ગૂંચવાઈ ગયો છે કે માયામાં ને મોહમાં ને એટલો ફસાઈ ગયો છે કે વાત જવા દે કુટુંબ કબીલામાં આમાંથી સંતો કો કાઢવા તાણે 10 એક છે એક જણા થાય ને તોય નથી નીકળે એમાં જીવ એવો ગૂંચવાઈ ગયો છે જીવ કારણ બન્યું કઈક કાર્યને માટે તમે અહીંયા આવ્યા છો એનું કઈક કારણ બન્યું છે શું કારણ બન્યું છે તો એ તો આપણે જ્યાંથી આવ્યા હોય ઝંખના કરવી છે જ્યાંથી તમે ઘરેથી આવ્યા એટલે તમને ત્યાં જવાનું તો ઘરે જ હોય ને એમ જે ઘરથી તમે આવ્યા છો ત્યાં તમે જવાનું કંઈ સંભાળ્યો છો જો આપણે આગા પાછા ગયા હોય તો ઘરવાળાને હો ફોન કરી દઈએ આપણને હો ફોન કરે અને આ સંતો તો તમને ફોન કરે જ છે તમારા ઘરે જવાના પણ તમે કાંઈ ફોન ઉપાડતા નથી એટલે વેદ વાંચાયનો ભેદનો ચાયનો જો વેદમાં ઘણું કીધું છે વેદે કીધું કે જો અમે કહીશી એવું કાંઈ છે નહીં આથી એથી આગળ છે વેદે કીધું છે નેતિ કઈ વેદે પણ પોકાર કરે છે પણ એમાંય આપણે હિંસા નહીં કે પોકાર કરે છે તોય આપણે એમાં ને એમાં પૈસા રહ્યા પૂછવાઈ ગયા અને હાથે કરીને થયા છો એરામાં હાથે કરીને હેરાન થયા છો જે તમારું મૂળ સ્વરૂપ તમે ભૂલી ગયા છો તમારું તમે જે ઘરથી આવ્યા એને ભૂલી ગયા તમારું સ્વરૂપ ભૂલી ગયા અને તમે એવા હેરાન થઈ ગયા છો તો એ આમાં નથી વળગી રહીશું માયામાં મૂંઝાય આ માયામાં એવી મૂંઝાઈ ગયા છે ને એવા ગૂંચવાઈ ગયા છે ને એટલે વાત જવા દો પુરાણમાં કાંઈ નો સમજાય જો પુરાણ 18 પુરાણ 6 શાસ્ત્ર 4 વેદ કીધું વ્યાસ મુનિએ લેખા અને પછી કૃષ્ણ ને અર્જુન બધા બે હોય છે યુદ્ધ ને બધું પૂરું થાય છે ત્યારે પછી વેદ વ્યાસ કહે છે કે મેં 18 પુરાણ 6 શાસ્ત્ર 4 વેદ લખ્યા તો એમને હજી શાંતિ કેમ નથી મળતી એટલે પછી કૃષ્ણ કહે છે કે તમે 18 પુરાણ 6 શાસ્ત્ર 4 વેદ લખ્યા એમાં તમે બાયણે કોને કાઢ્યા હલવાડ્યા બધાને કે આમાં તો બધા શાસ્ત્રમાં પુરાણમાં હલવાઈ ગયા એમાંથી નીકળવાની બારી તમે કાઢી છે તો તમને શાંતિ મળે અને આમાંથી નીકળી તો શાંતિ મળે એકમાં આપણે ગૂંચવાઈ ગયા છે ગૂંચમાંથી આપણે નીકળી તે આપણને શાંતિ મળે ને એટલે વાંચીને થઈ ગયા એમ જો વાંચે રાખે પણ શું વસ્તુ તો બહાર પડી છે તમે આમાં લખો આમાં જો મરચું ટમેટું બધું છે આમાં લખેલું હોય મરચું પણ તીખાય છે મરચું તો બાયણે હોય ને એટલે ગોતવાનું છે બાયણે અને છે સંતો પાસે આ વાત પડી છે સદગુરુ સાચા સદગુરુ હોય તો જ તમને હાથ ચાલે નકર તો કંઠી બંધા કંઠીને ફૂંક મારી દે અને કંઠી કે આજે ઝેપે રાખો તો આ દેહમાં જ્યાં સુધી જપાવે છે ને ત્યાં સુધી દેહમાં જ રહીએ છીએ પણ દેહની બહાર છલાંગ મારી નીકળવાનું છે જો આ ઈંડું હોય ઈંડમાંથી બચ્ચું નીકળે તો એમાંથી નીકળે તો થાય ને નકર એમાં તો બહાર નીકળું તો કેવી રીતે નીકળી એટલે પોથીને આમાં પુરાણ પિંજરામાં પુરાઈ ગયા છો તમે પોથી પુરાણમાં વાંચે રાખે એમાં નીકળે જ નહીં બહાર એમાં મજા આવે શું છે બધું સાચું લખેલું મજા તો બહુ આવે છે જો અમેરિકાની આપણે વાત કરીએ એની આખું પુસ્તક આપણે વાંચીએ તો એમાં મજા આવે ને આપણને કે આ અમેરિકામાં તો કેવું આમને તેમને પણ એ જવું પડે અહીંયા અને ટિકિટ લેવી પડે એની એટલે કે તારતમ જ્યોતિ તારતમ કીધું તમને તારનારો તારતમ છે એ તો તમે ભૂલી ગયા છો ખાલી જઈપે ન મળે એ તારતમમાં તો કેટલું 18 પુરાણ 6 શાસ્ત્ર 4 વેદ તે ટૂંકા પડે બધા અને 18,000 વાણી એક દેવચંદ્ર મહારાજે શ્રીનાથ ઇન્દ્રાવતીએ લખી 18,000 વાણી 18,000 શાસ્ત્રો ચોપાઈ લખી ચોપાઈ હા એક નિજનામમાંથી એક તારતમમાંથી લ્યો તો એનું તારતમનું બળ કેટલું બળવાનું છે તો એવો આ બળવાન તમારો આત્મા છે એ પોતે ખુદ તમે છો
પણ તમે સ્વરૂપ ભૂલી ગયા એટલે આમાં અટવાઈ ગયા. એટલે જપવાનું નથી, એને ઓળખવાનું. તારતમ. હા, તારાવાળું. શીખવું સુણવું ન આવે કે આમાં શીખવાનું નથી, આમાં શીખવાનું સુણવાનું કઈ કામમાં નથી આવે એમ. પણ પોતાનો આત્મા જાગૃતિ કરવાની, જાગૃતિ થાય. શીખવું સુણવું કઈ કામ ન આવે. એ તો પોપટિયા જ્ઞાન જેવું થાય. આપણે બધી તમને કીધું તમે બ્રહ્મસૃષ્ટિ, મને કીધું બ્રહ્મસૃષ્ટિ, પણ એ બ્રહ્મસૃષ્ટિનો અહેસાસ, એનો અનુભવ હા થવો જોઈએ. પરમધામ કરી પણ પરમધામ આપણે જોયું. આજે વાંચીને આમાં પુસ્તકમાં તમે વાંચ્યા જ રાખો, પરમધામ એમાં નથી. પરમધામ તો બહાર છે. આ બ્રહ્માંડની એ બહાર છે, 14 લોકની બહાર છે. અને વાત 14 લોકની 15મા લોકની વાત છે. અને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ જઈ નથી શકતા. વાણી નથી પહોંચતી, કોઈ કાર્ય નથી પહોંચતું, કોઈ કર્મ નથી પહોંચતા ત્યાં. એટલે જ કીધું વાણી ત્યાં ભણે પાણી. જે 15મા લોકમાં છે ને, 15મા લોકની વાત. અને આપણે આ જ્ઞાન 15મા લોકનું દઈ છે. દાન અને પુણ્ય કર્યા કીર્તિને માટે. દાન ને પુણ્ય ને બધા આટલું બધા કરે પણ એમાંથી બહાર નીકળો. એ તો કીર્તિ થાય, તમારી કીર્તિ થઈ. તો કીર્તિ તો ક્યાં હતી? તમારી દેહ હતી ત્યાં હતી. હું અત્યારે કેટલા દાન ને પુણ્ય બધું કરું, પણ આ દેહ હતી હોય ત્યાં હતી જ ને. દેહ તો મૂકી દેવાનો. દેહ ગયા પછી અને જે કર્મ કરો છો એ કર્મ તો સ્વર્ગ બધું લઈ જાય તમને. સ્વર્ગમાં કર્મ તો સ્વર્ગમાંથી તો તમારા કર્મ ખલાસ થાય એટલે પાછું પૃથ્વી ઉપર આવવું પડે. વળી પાછા અહીંયા હલવાય તો વળી પાછા કર્મ કરીને વળી પાછા અહીંયા જાય તો એ ફેરો તો ચાલુ રહીએ. તો વૈકુંઠ સુધી તો અહીંયા એમ છે. વૈકુંઠ છે એ નવધામાં છે. નવધા ભક્તિ. આ 9ધા થી 12 છે. આ 9ધા ભક્તિ તો વૈકુંઠમાં એમ છે. હા, અહીંયા 9ધા ભક્તિ કરીને તમે કેટલાક મરી જાઓ તો એ તમે વૈકુંઠમાં જાઓ. તો વૈકુંઠમાં તમારે આ બધું ખલાસ થાય, પૂરું તો પાછું આવવાનું. પણ પરમધામ પોતાનું સ્વરૂપ ત્યાં પહોંચી જાય પછી ત્યાંથી પાછું વરવાનું આવતું જ નથી. અને એ ખાલી કેવળ સમજણથી થાય છે. અહીંયા કોઈ કાર્ય નથી, કોઈ જપ નથી, કોઈ તપ નથી. અને જો કબીરે કીધું જપ તપ ને તીરથ ની તો બધું ખોટું છે. એમાં બધા હલવાઈ ગયા છે. એટલું કે હા, પાર બ્રહ્મ પુરુષોત્તમ ને તમે માનો પામો ક્યારે? પણ કોઈ સદગુરુ હાથ ઝાલે તો તમને ઠેઠ પહોંચાડે. અદ્વૈત કાર્યમાં તમને રોકી દે, કીર્તિમાં રોકી દે. હા, અને આ તો આપણે ગુરુ કર્યા એટલે ખાલી વિવેક જ છે. આમાં કોઈ કાર્ય નથી. આ તો તમારી આટલી જ ભક્તિ, ખાલી પૂજન ને ભક્તિ ને ભાવ અને પ્રેમ. જેવો તમે પ્રેમ દે એવો તમને મળે, જેવો તમારો ભાવ હોય એવું તમને વસ્તુ મળે. ભાવ આપણે જો કઈ વસ્તુ લેવા જાય તો ભાવ જ પૂછીશ ને બધા. એટલે ભાવ જ પૂછીશ કે ભાવની જ કિંમત છે, ભાવની ને પ્રેમની. ભાવ વગરનું ભરવું ન કરવું છે. ન જાણ્યું નિજનું નામ, પોતાનું નિજ નામ છે, પોતાનું સત્ય નામ છે. આ તો ફેબાનો બધે ફજેતો છે. એ નામ નહીં, પોતાનું સત્ય નામ. દેવ દર્શનમાં દીનદાસ થઈને દેવ દર્શન આપણે જાય, મંદિરે જાય, કૃષ્ણની મંદિરે જાય, રામના મંદિરે જાય. પણ અહીંયા આપણે દર્શન કોના કરીને આવીશું? મૂર્તિના. રામના મંદિરે જાય તો રામની મૂર્તિ હોય, રામ હોય તો રામ ક્યાં મળે? એમ બધા આમ કેસ પણ મળવો જોઈએ તો ક્યાં ચાલે કાઢે બેઠો છે એમ ગોતીસી બેન ગુરુ બનાવે. એટલે જો રામ 4 પ્રકારના રામ છે. એક દશરથની ખીરે ડોલે અને ઘટઘટમાં બોલે, અને એક સકલ પસારા, એટલે બધાનો પસારો છે. એક સબસે ન્યારા, બધાયથી ન્યારો છે. ઈ રામ, વાત ઈ રામની છે. પણ હા, ન્યારા એટલે આ ત્રણેય રામમાં બધા હમાડી કે રામ રમેતી, આ બધા રમી ગયો છે કે હૃદયમાં છે. પણ આ હૃદયની બાળી નાખે છે તો આ જાય ક્યાં? હા, અને ઓલો તો બારો છે, તો નથી, અજર અમર છે, એને બાળતો નથી, એને પાણી પલાળતો નથી, પવન સૂકવતો નથી. અને એવું તમને દ્રઢ નક્કી કરાવી દીધું. જો કરાવ્યું છે ને, તમને યાદ હોય તો કરાવ્યું છે ને? યાદ છે યાદ? આયા કરવામાં ન કરતા હોય પછી આયા કરવા કરવાનું છે. યાદ તો છે એમ ને, યાદ છે તો કયો એમ
એના પછી કહેજો અત્યારે તો પછી પૂછી જો ને તમે અત્યારે વાત દેવ દર્શનમાં એટલે આપણે જો મંદિરે જાય મસ્જિદ જે વસ્તુને આપણે આ જે તમને દેખાડી છે એ માયા છે, જેટલી દેખાય એટલી માયા છે. અને એ રામનું તો મૂર્તિ છે, રામની ને હનુમાનની બધાની મૂર્તિ ને રામ ને હનુમાન ક્યાં. એક વખત આપણે સુભાષમાં અમે રહેતા તઈ હનુમાનની ડેરી બાયનું હતું નહીં, એમાં ભૂંડળી વિહાણી હનુમાનની ડેરીમાં. તો હનુમાનની ડેરી છે તો હનુમાનને ભૂંડળી કાઢી ન ગયા. હા, તો એ ભગવાનને તો હનુમાન તો બળવાન કીધો છે ને, પણ મૂર્તિથી કાંઈ ન થાય. માણસ પછી બધા ભેગા કરીને છોકરા બધાને ભૂંડળીને કાઢ્યું, સાફસૂફ કરીને પછી બાયણા કર્યા. એટલે એ હનુમાનની મૂર્તિ છે પણ હનુમાન નથી એમાં. રામની મૂર્તિ છે પણ રામ નથી એમાં. રામ એમાં છે મૂર્તિમાં, પણ રામનો ભેટ મૂર્તિના દર્શન કરીશ પણ રામના આપણે દર્શન કરો છે. આપણે તો જોઈશું રામને, દેખાય છે તો મૂર્તિ છે, તો રામ ક્યાં? કૃષ્ણની મૂર્તિ તો મૂર્તિ છે, કૃષ્ણ ક્યાં? આ સહજન હે હા ભેટો થવો જોઈએ એ રામનો કૃષ્ણ. પથ્થર છે પણ ભલે પથ્થર રહ્યો પણ અંદર આપણો એનો એકતા થાય ત્યારે. અને આ જો એમાં પથ્થરમાંથી મૂર્તિ કરેલી છે ને, એમાં આમાં કૃષ્ણની રામની મૂર્તિ કરેલી છે. સદગુરુ આમાંથી જ રામ કાઢે, આમાંથી જ કૃષ્ણ કાઢે, આમાંથી જ કાઢે છે. બહારથી કે કાઢે છે કે બહાર બતાવ્યો સદગુરુએ, અને બીજા તમને બહાર બતાવશે. જાત્રા કરવા જાવણી આવડી મૂર્તિ હોય, ગોખલો હોય આવડો, ને દોડીને કેટલા પૈસા ખર્ચી અને કેટલું જાય અને રખડીને પાછા આવી થાકીને પાકી. એટલે આ બધી દોડ બધાની ઊંધી છે. વિસ થયા ને બુદ્ધિ બળદની બુદ્ધિ એટલે બધું આખો જગતનો ઘરનો અને બધોયનો માથે બળદની જેમ એ બુદ્ધિ બળદની થઈ ગઈ એટલે બધો ભાર પોતે માથે ગાડી નીચે કૂતરું આવી જાય ને હું બધું કરું છું એવું થઈ ગયું છે. એટલે 60 ગયા હતા સગાવાલામાં 60 વર્ષો વયા જાય છે. 60 વર્ષ વયા ગયા સગાવાલામાં બધાને માથું ભરી પણ કોઈ આમાં કાંઈ આપણને શાંતિ દે છે? સુખ ને શાંતિ? તો શાંતિ ને સુખ ક્યાં છે? હા, સદગુરુનું ચરણ છે ને એ જ બધું છે. એટલે આ તો મારો દેહ છે, આ દેહ છે, સદગુરુ નથી. સદગુરુ છે, આ બોલી રહ્યો ને એ સદગુરુ છે. બધાની અંદર બોલી રહ્યો છે ને પરમાત્મા, એ પરમાત્મા છે. સદગુરુ છે ને બોલનારો છે. કોરિયાને નહીં આપણે જોવાનું આ તો પુષ્પબેન ખોરીશ આમ થોડું એ વિચાર ભાઈ તમે કીધું તું યાદ રાખવાનું. 60 ગયા સગાવાલામાં. હવે આ આવ્યો ઉતરતો ઠાળો. 60 પછી તો 70 આવે. 70 પછી તો આ પગ દુખે ને હાથ દુખે ને ક્યાં જવું કોને ગોતવા ને વેલા એટલે જ્યાં કાચો ઘડો હોય ત્યાં સુધી કુંભારને ઘડવો એવો સરસ ઘડે. પછી પાકી ગયા પછી કાઠું ખરી ગયું પછી કાંઈ એને લોંદો ચોટાડો તો ચોટે નહીં, ઓલા જેવો ન થાય. હા, એટલે 60 વયા ગયા મારામાં તારામાં ને સગાવાલામાં બધામાં. હવે ઉતરતો ઢાળ આવ્યો. 80 થયા તો આંખ ન ઉઘડી કે આ પરમાત્માને મારે જોવું છે તો એને જોયો નહીં. આ આંખેથી છે. આંખ એટલે અનુભવની આંખો તો સદગુરુ દે છે. આંખ બંધ કરાવીને ઓલે અનુભવ આંખ દે છે. આ આંખેથી દેખાય નહીં. આ ચામડાની આંખ છે. આ ચામડાની આંખ છે એનાથી દેખાય નહીં. ઓલે અનુભવની આંખથી દેખાય. એટલે તારી અનુભવની આંખ ઉગાડી. અનુભવ તો એ તમને કરાવી દીધો હોય પણ તમને હજી આડો પડતો આવી જાય પાછો. એટલે આ એટલે આવરણ હજી બધા સદગુરે કાઢ્યા હોય બધા, પણ હા હજી પાછા તમને દીધું ને બધું તન મન ધન, એટલે પાછો લબાચો બધો ગયો. એટલે તન મન થઈ તો ચોખ્ખા જ કરી દીધા હતા. હા, તન મન ધન હાવ ચોખ્ખો કરી નાખ્યો તો તમને કાંઈ કેવા પણ નહોતું. હજી તમને કહેવાય તમને યાદ કરો તરત જ હા હું સવ જ ને કે પણ ઓમ ભૂલાઈ જાય છે. એટલે આપણે સ્થિરતા રહેતી નથી યાર. સદગુરુ જે શબ્દ સમજાવ્યો છે ને એમાં આ તો ધૂળમાં ધૂળ જેવું થયું. આ બધું એ 80 થયા આંખ ન ઉઘડીને તો રહી ગયા ધૂળના ધૂળ, એવા ને એવા રહી ગયા. કોરે કોરા
મોહન કહે સમજી લ્યો સાણા, હવે થઈ જાય આરામ, હવે આ હાવ આરામ થઈ જાય એવું આ વાત છે. અને ત્યાં જ તમને હાવ આરામ કાંઈ કરવું જ પણ નથી, એક શબ્દ કાંઈ આમ હરી હલાવવા પણ નથી, ત્યાં તમને પહોંચાડ્યા છે. પણ તોય આપણે કર્તવ્યમાં કેટલા જ બાચા કેટલા ભરી છે, એટલે એ બાચકા મૂકી દો એટલે તો આરામ થાય ને, ચોખ્ખા થતા જઈશે. તો થાય આરામ. આમ બધું મૂકી તો માથે પોટલા બાંધીને આપણે સાગર તરવા જાય તો તરાય, એટલે પોટકા જ આપણે બાંધ્યા છે પેલા અને એ જ માથે લીધા છે, હાથે કરીને હેરાન એટલે જ થયા છે. કોઈ નથી કરે હેરાન કરતો, પણ હાથે કરીને જ હેરાન થાય છે આપણે. અને સંતોએ બધું એ મૂકી દીધું છે. અને સંસારમાં રહેવા છતાં જો અમારા બાપુને 2 છોકરા ને 4 છોકરીઓ, તોય આ તરી ગયા એમનો. અને રામ ને કૃષ્ણ બધાયને ઘર હતા, કોઈને ચોઈટા, એટલે જ એટલે જો વશિષ્ઠએ કીધું છે રામને, કે રામ કે આ જગત 3 કાળમાં નથી કે, અને બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે. પણ આપણે જગત દેખાય છે ને, દેખાય છે ત્યાં સુધી તો કેમ છૂટવું એમાંથી. અને સદગુરુ દેખાતું જ બંધ કરી દઈએ, આમ લઈ લઈએ તમારું બ્રહ્મ સ્વરૂપ પોતાને કરી દઈએ, પોતે જ બ્રહ્મ સ્વરૂપ છો. પછી એમાં શુદ્ધતા રાખવાની શબ્દમાં, એટલે ભૂલી કોણ પડી છે? શુદ્ધતા. સુરતા ભૂલી પડી સામે આવી. વાંચી આવું બધે જ્યાં કરે ત્યાં સુરતા ધોળે. પણ હાચા રસ્તે દોડતી હોય ને તો એનો કઈક નિવેડો આવે, ઉપાય થાય એનો. હા, ઉપાય થાય. બોલો સતગુરુ મહારાજની જય.